રાજ્યભરમાં 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો ઉત્સાહ, માર્ગો, બજારો અને સંસ્થાઓ ત્રિરંગાના રંગે રંગાયા. સમગ્ર રાજ્યમાં 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈને દેશભક્તિનો માહોલ છવાઈ ગયો છે. 26મી જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહેતા રાજ્યના શહેરો અને ગામોમાં ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો છે. મુખ્ય માર્ગો, બજારો અને જાહેર સ્થળો પર ત્રિરંગાની છટા જોવા મળી રહી છે. બજારોમાં રાષ્ટ્રધ્વજ, ત્રિરંગાની ભારે માંગ જોવા મળી રહી છે. લારી ગલ્લા, સાયકલ સવારો અને સ્ટેશનરીની દુકાનો પર નાના ટેબલ ફ્લેગથી લઈ મોટા રાષ્ટ્રધ્વજ, ત્રિરંગાવાળી ટોપીઓ, બેજ અને અન્ય સામગ્રીનું વેચાણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. નાગરિકોમાં પોતાના ઘરો, દુકાનો અને વાહનો પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈને રાજ્યભરમાં સરકારી તથા અર્ધ-સરકારી કચેરીઓ, શાળાઓ અને વિવિધ સંસ્થાઓમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. નિર્ધારિત સ્થળોએ ગરિમાપૂર્ણ ધ્વજવંદન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ શાળાઓમાં દેશભક્તિના ગીતો, નાટકો અને નૃત્યો દ્વારા દેશપ્રેમની ભાવના વ્યક્ત કરતા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોને આખરી ઓપ આપવામાં આવી રહી છે. જાહેર ઇમારતોને રોશની અને શણગારથી સજ્જ કરવાની કામગીરી પણ જોરશોરથી ચાલી રહી છે. રાજ્યભરમાં રાષ્ટ્રીય એકતા, ગૌરવ અને દેશભક્તિના રંગે રંગાઈને નાગરિકો 77મા પ્રજાસત્તાક પર્વને યાદગાર બનાવવા સજ્જ બન્યા છે.